કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 19 ચર્ચા કરી રહ્યા છે આપણે માનવ વિકાસની. માનવ વિકાસ જે એની કોઈ પરફેક્ટ ડેફિનેશન નથી, ઘણી બધી જે વિસ્તાર છે એનો વધેલો છે, એટલે કે માનવી સાથે સંકળાયેલી એનું જીવન ધોરણ સુધારવાનું. જો યુએનડીપીનો અહેવાલ જોઈએ, એટલે કે ધ યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, તો યુએનડીપી જે માનવ વિકાસની વ્યાખ્યા આપી તેની દ્રષ્ટિએ જોઈએ તો માનવીની અપેક્ષાઓ અને તેનું જીવન ધોરણ સુધારવાની અને તેને વિસ્તારવાની, એટલે કે એ પદ્ધતિ અને એ વિસ્તારવાની પ્રક્રિયા થાય તો માનવ વિકાસ એને કહેવાય. એના સિવાય આપણે જો વિચાર કરીએ તો માનવ વિકાસ એટલે શું? તો કે સારું સુવિધાવાળું જીવન જીવવું, જીવન નિર્વાહ જીવન ધોરણ ઊંચું આવે, ગુણવત્તાસભર આવે તેવું જીવન, સાથે સાથે આરોગ્યની સુખાકારી, શૈક્ષણિક રીતે સારું એને માહિતી અને જ્ઞાન મળી રહે દ્વારા, આવી ઘણી બધી જે પરિબળો છે, પાસાઓ છે, એનો સમાવેશ પણ માનવ વિકાસ આંકમાં અને માનવ વિકાસ સાથે સંકળાયેલો છે. તેના અર્થમાં પણ અને તેને લગતા જે આંકડાઓ રજૂ કરવામાં આવે છે તેની દ્રષ્ટિએ પણ. એટલે માનવ વિકાસને સમજી ગયા બાદ, તેનો અર્થ અને તેમની વિભાવના સમજી ગયા બાદ આજે આપણે જોવાના છે કે ભારતમાં માનવ વિકાસ આંક કેટલો છે. માનવ વિકાસ તો થયો, પણ માનવ વિકાસ થયો એનું કોઈ માપદંડ નક્કી હોવું જોઈએ. હવે એ માપદંડને લેવું કઈ રીતે, એ કોણ આપે? તો ધ યુનાઇટેડ નેશન UNDP એટલે ધ યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ આ માનવ વિકાસના આંક છે તે રજૂ કરે છે. સૌ પ્રથમ માનવ વિકાસની વિભાવના છે એ કોણે વ્યક્ત કરી અને આંકો કેટલા છે તેની આજે આપણે વિસ્તૃતથી ચર્ચા કરીએ. તો આવો જોઈએ કે માનવ વિકાસ આંક એટલે કે માનવ વિકાસ આંકની જે વિભાવના છે એ સૌ પ્રથમ ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને એમસીક્યુમાં પૂછાય કે ટૂંકા પ્રશ્નોમાં પૂછાય કે માનવ આંકની વિભાવના છે એ કોણે રજૂ કરી? તો મૂળ ભારતીય જે અર્થશાસ્ત્રી છે એ અર્થશાસ્ત્રી છે અમર્ત્ય સેન, એમણે માનવ આંકની વિભાવના છે એ સૌ પ્રથમ વ્યક્ત કરી. તો એના સિવાય એ નોબેલ પારિતોષિક વિજેતા પણ છે. નોબેલ પારિતોષિકથી એમને સન્માનિત કરાયા છે અને એમનું નામ છે અમર્ત્ય સેન. આ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ સંઘ એટલે કે યુએનડીપી, તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ સંઘ એનું ગુજરાતી નામ છે યુએનડીપી નું, દર વર્ષે માનવ વિકાસના અહેવાલ છે એના દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે યુએનડીપી દ્વારા. એટલે કે દર વર્ષે દરેક દેશોમાં માનવ આંકનો રેશિયો છે, એના આંક છે એ યુએનડીપી દ્વારા એ પ્રસિદ્ધ કરવામાં આવે છે, એનો આંકનો રેશિયો કાઢવામાં આવે છે. પ્રથમ માનવ વિકાસના અહેવાલમાં માનવ વિકાસ આંકનો ખ્યાલ રજૂ થયો હતો. જ્યારે સૌ પ્રથમ યુએનડીપીએ માનવ વિકાસ આંકનો અહેવાલ રજૂ કર્યો ત્યારે માનવ વિકાસનો જે આંક કેટલો છે એનો આપણને ખ્યાલ આવ્યો. કયા દેશોમાં માનવ વિકાસ કેટલો થયેલો છે એની આપણને ત્યારે સમજ પડી. જેમાં 3 નિર્દેશકોનો સંયુક્ત ઉપયોગ કરવામાં આવ્યો છે. નિર્દેશકો, જ્યારે તમે કોઈ આંક કોઈ પરિબળ નક્કી કરો ત્યારે અમુક એના પાસા ધ્યાનમાં રાખો કે જ્યારે કોઈ રમતગમતમાં અથવા તો કોઈ નાટક એવું યોજાતું હોય અને સામેવાળો જ્યારે જજ કરે એ વ્યક્તિને નિર્ણાયક મંડળ હોય તો ત્યારે અમુક એ ખાના પાડ્યા હોય કે એના હાવભાવ કેવા છે, એનો અવાજ કેવો છે, એ બોલવામાં કેવું છે અને સાથે સાથે એની સ્પીચ કેવી છે. તો આવા અલગ એના ગુણમાં ડિવાઈડ કર્યા હોય અને પછી એક નંબર છે એ નક્કી કરવામાં આવે. તો આવી જ રીતે એના નિર્દેશકો એટલે મુખ્ય 3 પાસાઓને ધ્યાનમાં રાખ્યા. એ પાસાઓ કયા? તો કે સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ. આ 3 જે પાસાઓ છે એને ધ્યાનમાં રાખીને માનવ વિકાસ છે એનો આંક નક્કી કરવામાં આવ્યો. હવે સરેરાશ આયુષ્ય એટલે કે મનુષ્યનું આરોગ્ય કેવું હોવું જોઈએ? તો મનુષ્યનું અપેક્ષિત આયુષ્ય આંક કેવું હોવું જોઈએ, કે એનું સરેરાશ આયુષ્ય કેટલું હોવું જોઈએ? એ મેક્સિમમ ભારત દેશની આપણે વાત કરીએ તો માનવ દેશ ભારત દેશમાં આપણે કહેતા હતા કે આપણા પૂર્વજો આપણા વડવાઓ તો 100 વર્ષ જીવતા હતા. અત્યારે તો 60-70 વર્ષ ઉંમર છે એટલી ઘણી છે. પછી તો શું થઈ જાય તો કે ભાગ્યે જ 80 વર્ષ કાઢી લે. એટલે મેક્સિમમ સરેરાશ આયુષ્ય કેટલું છે? તો આશરે અંદાજિત આપણે એવું કાઢી શકીએ કે 60 થી 70 વર્ષ. તો એવી રીતે આ આંક રજૂ કરવામાં આવે છે
આયુષ્ય કહેવાય અને જેમાં મહત્તમ આંક છે એ 83.6 વર્ષ નક્કી કરવામાં આવ્યો છે, એટલે કે 83.6 વર્ષ જીવે અને ન્યૂનતમ એનું વર્ષ છે એ 20 વર્ષ નિર્ધારિત કરેલું છે, એટલે કે ઓછામાં ઓછું 20 અને વધારે આયુષ્ય ભોગવે તો એ 83.6 વર્ષ. માનવ વિકાસના અહેવાલમાં જ્યારે 2015માં રજૂ થયો ત્યારે ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક હતો 68 વર્ષ, એટલે કે મેક્સિમમ લોકો 68 વર્ષ જીવે છે. વધારેમાં વધારે જો જીવતા લોકો હોય એનું જીવન આયુષ્યનો સરેરાશ આંક હોય તો 2015માં ભારતનો અપેક્ષિત સરેરાશ આયુષ્ય આંક છે એ 68 વર્ષ છે એ નક્કી થયો. આગળ આપણે જોઈએ તો શિક્ષણનો આંક કેટલો છે અને શિક્ષણનું સંપાદન એટલે કે એનો આંક કેવી રીતે નક્કી કરવામાં આવે, કયા પાસાને ધ્યાનમાં લેવામાં આવે. તો 25 વર્ષની પુખ્ત વ્યક્તિને શાળામાં વિતાવેલ વર્ષો બે ભાગ પાડ્યા છે. બે ભાગ કયા? તો એક શાળાકીય સરેરાશ વર્ષો પાડ્યા છે અને બીજા છે અપેક્ષિત શાળાકીય વર્ષો. આપણે અપેક્ષા કરીએ છીએ કે કેટલું વર્ષ ભણશે આ બાળક અને શાળાકીય વર્ષો એટલે એને શાળામાં વિતાવેલા વર્ષો કેટલા હશે. તો એને બે ભાગમાં ડિવાઈડ કર્યા છે. શાળાકીય વર્ષોમાં કયા? તો 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો અને બીજામાં અપેક્ષિત એટલે કે 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે તેનો અંદાજ, તેની અપેક્ષા. તો આ બે ભાગમાં ડિવાઈડ કર્યા છે. જ્યારે શાળાકીય વર્ષો એટલે કે પુખ્ત વ્યક્તિ હોય અંદાજ બંને પ્રકારે કાઢી શકાય. શિક્ષણ છે તો શિક્ષણ જ્યારે મોટી વ્યક્તિઓ હોય તો એને પૂછવામાં આવે, જ્યારે ગણતરી થાય, તમે જો વસ્તી ગણતરી થાય છે, આવી બધી ગણતરી થાય છે ત્યારે સરેરાશ અંદાજ નક્કી કરવામાં આવે છે, આંક નક્કી કરવામાં આવે છે અને એના ઉપરથી આંકડાના જે તારણો છે એ કાઢવામાં આવે છે. એટલે શાળાકીય વર્ષો જ્યારે પુખ્ત વ્યક્તિ હોય તો એને પૂછવામાં આવે કે તમે કેટલા વર્ષો શાળામાં વિતાવ્યા, તો એ આ વસ્તુ છે. જ્યારે બાળક નાનું હોય અને એના મા બાપને પૂછવામાં આવે કે આ બાળકને તમે કેટલા વર્ષ ભણાવશો કે આ બાળક કેટલું વર્ષ ભણશે, તો એને કહેવાય અપેક્ષિત. એટલે કે શાળામાં 5 વર્ષનું બાળક છે એ પછી શાળામાં કેટલા વર્ષો વિતાવશે. આ મોટા લોકો માટે છે કે તેમણે 25 વર્ષની ઉપરની વ્યક્તિ હોય તેમને પૂછવામાં આવે કે કેટલા વર્ષ શાળામાં વિતાવ્યા તમે, અને આ જે બાળક છે કે જે હજી વિતાવશે એટલે એનો અંદાજ કાઢવામાં આવે. તો આવી રીતે જેમાં ઉચ્ચતમ વર્ષ છે એ 13.3 અને ન્યૂનતમ એટલે કે ઓછા વર્ષ સુધી નિર્ધારિત કર્યા છે. જ્યારે આમાં પણ ઉચ્ચતમ વર્ષ કે બાળક હોય તો મા બાપ અંદાજ કરે કે 18 વર્ષનું થશે ત્યાં સુધી અમે ભણાવીશું અને ન્યૂનતમ વર્ષ છે 0. સેમ આમાં એવું છે કે પુખ્ત વ્યક્તિ હોય કે આશરે અંદાજિત 13 વર્ષ કે 14 વર્ષ કાઢ્યા હોય. દરેકનો રેશિયો, દરેકનો આંકડો સરખો હોતો નથી. કોઈ 10મું ભણી જાય, કોઈ 12મું ભણી જાય, કોઈ કોલેજ કરે, કોઈ એનાથી પણ માસ્ટર કરે વધારે. તો એ પુખ્ત વ્યક્તિના તારણો અને આ બાળક કેટલા વર્ષ વિતાવશે એનો અંદાજ કરવામાં આવે છે. 2015માં જે અહેવાલ રજૂ કર્યો માનવ વિકાસ અંગે તો એ છે સરેરાશ ભારતના વર્ષો છે 5.4 વર્ષ અને બાળકોની દ્રષ્ટિએ વિચાર કર્યો અને માનવ વિકાસ અંગે જે 2015માં અપેક્ષિત શાળાકીય વર્ષોનો અહેવાલ રજૂ કર્યો તો તેનો આ કયો 11.7 વર્ષ. એટલે બાળક છે એ વધારે મેક્સિમમ પોતાનો શાળાના અભ્યાસના વર્ષો છે વિતાવશે. આશા રાખું છું તમને આ સમજ પડી હશે. આગળ આપણે હજી એક ત્રીજું પાસું, ત્રીજું પરિબળ કે આવકનો આંક, માનવનું જીવન ધોરણ છે એ જીવન ધોરણ આધારિત માનવ વિકાસ કેવો છે એ નક્કી કરવામાં આવે. તો ફરીથી રિપીટ કરીએ કે આ 3 વસ્તુથી પાસાઓ, પરિબળોથી માનવ વિકાસ આંક છે એ નક્કી કરવામાં આવે. પ્રથમ કહ્યું કે મનુષ્યનું આરોગ્ય, એનું આરોગ્ય કેવું છે, એ સરેરાશ કેટલું એ જીવશે અથવા તો એનું આયુષ્ય કેટલું છે એનાથી આ જે આંક છે એ નક્કી કરવામાં આવે. બીજું પાસું એવું છે કે એ શિક્ષણ છે એ શિક્ષણ કેટલું મેળવશે એના અંદાજિત આંકડાઓ લઈને માનવ વિકાસનો આંક નક્કી કરવામાં આવે. અને ત્રીજું પાસું છે કે એની આવક કેટલી છે, એનું જીવન ધોરણ કેવું છે, એ પાસું લઈને એનો વિકાસ કેવો થયો છે એ નક્કી કરવામાં આવે. એટલે 3 પાસા છે. ત્રીજું પાસું આપણે લઈએ આવકનો આંક, એટલે કે મનુષ્યનું જીવન ધોરણ કેવું છે. તો આ જીવન નિર્વાહના માપન માટે માતા પિતાની જે ઘરેલું પેદાશ છે, એટલે કે આપણે જોઈએ તો કે જે કુટુંબ હોય તો એ કુટુંબના 5 સભ્યો હોય. હવે એ કુટુંબના જો 5 સભ્યો હોય અને
સભ્યો હોય અને આ 5 સભ્યોમાંથી 4 સભ્યો કમાતા હોય, પ્રતિ એક સભ્યની આવક છે એ 10,000 હોય, આવા ચારે 4 સભ્યોની 10,000 આવક હોય તો એનો મતલબ એવો કે આ 4 સભ્યો થઈને ઘરમાં ટોટલ 40,000 રૂપિયાની આવક આવતી હશે. તો આ 40 આ કુટુંબની માથાદીઠ આવક થઈ. એને સરેરાશથી માપીએ તો આ 40,000 ને આપણે 5 વડે ભાગવા પડે. તો જ્યારે એને 5 વડે ભાગીએ ત્યારે 5 × 40 તો 8,000 છે એ 8,000 એની માથાદીઠ આવક એટલે કે સરેરાશ આવક થઈ. તો આપણે અંદાજ કરવામાં આવે છે કે એ આવક સાથે માથાદીઠ જે ઘરેલું પેદાશ છે એ આવક અને સાથે કુલ રાષ્ટ્રીય આવક સાથે એને પ્રસ્તાવિત એટલે કે કમ્પેરિઝન કરવામાં આવે એને કે એક પ્રત્યેક વ્યક્તિની કુટુંબની આવક કેટલી છે અને એ રાષ્ટ્રીય આવક છે એની સામે રાષ્ટ્રીય આવક કેટલી થાય છે તો એની સાથે પ્રસ્તાવિત કરવામાં આવે અને પછી આવકનો જો રેશિયો છે એ સરેરાશ આવક છે નક્કી કરવામાં આવે કે માનવ વિકાસ કેવી રીતે થયો છે. માનવ વિકાસનો જે અહેવાલ 2015માં રજૂ થયો એમાં ભારતની કુલ માથાદીઠ રાષ્ટ્રીય આવક છે એ $5,497 એ ડોલરમાં માપવામાં આવી છે અને ઘરેલું પેદાશ છે એ $5,238 છે એ માપવામાં આવી. એટલે ભારતની 2015માં માનવ વિકાસના આંકની કુલ એની રાષ્ટ્રીય આવક હતી $5,497 અને વ્યક્તિદીઠ જો માથાદીઠ આવક કહીએ ઘરેલું પેદાશ તો એ $5,238 છે એ આંક નક્કી કરવામાં આવ્યો એ બતાવ્યું. જે તે દેશની આવકને અમેરિકાના ચલણના મૂલ્યમાં ગણવામાં આવે છે એટલે કે ડોલરમાં એને અંદાજવામાં આવે છે એની ગણતરી એમાં કરવામાં આવે છે જેને સમખરીદ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. સમખરીદ શક્તિ એટલે કે સમાન ખરીદ શક્તિ હોય તેવી રીતે. તો આ છે એ આંકો છે એ આંકોને કેવી રીતે નક્કી કરવામાં આવે તો માનવીના શિક્ષણને લઈને એનો અંદાજ તરીકે કાઢવામાં આવે, એના તારણો કાઢવામાં આવે, પછી માનવ વિકાસનો આંક છે એને માપવામાં આવે, માનવીનું જીવન ધોરણ કેવું છે, એની માથાદીઠ આવક કેટલી છે, એની દ્રષ્ટિએ માનવ વિકાસ છે એના આંકો છે રજૂ કરવામાં આવે અને સાથે સાથે એનું આયુષ્ય કેટલું છે એ આયુષ્યના અંદાજિત વર્ષો નક્કી કરીને માનવ વિકાસને આંકવામાં આવે. તો આ 3 પરિબળો છે એ માનવ વિકાસને લાગુ પડે. આગળ આપણે જોઈએ તો માનવ વિકાસ આંકની ગણતરી કરવા માટે પ્રત્યેક માપદંડનું અધિકતમ અને ન્યૂનતમ મૂલ્ય નક્કી કરવામાં આવે છે અને પ્રત્યેક આંકની સૂત્ર મુજબ ગણતરી કરવામાં આવે છે. તેના આધારે માનવ વિકાસનો આંક મળે છે. માનવ વિકાસનો જે અહેવાલ છે UNDP દ્વારા એ વર્ષ 2019ની સાલમાં માનવ વિકાસ દર વર્ષે અહેવાલ બહાર પાડવામાં આવે છે અને એના દ્રષ્ટિકોણ દરમિયાન જોવા જઈએ કે જેટલો માનવ વિકાસનો આંક અહેવાલમાં રજૂ કરવામાં આવ્યો તેમાં પ્રથમ ક્રમે આવે છે નોર્વે, જેનો રેશિયો છે એનો વિકાસ છે 0.944. બીજા ક્રમે આવે છે ઓસ્ટ્રેલિયા જેનો છે 0.935 અને ત્રીજા ક્રમે આવે છે સ્વિટ્ઝરલેન્ડ 0.930. એટલે ટોટલ આમ જોવા જઈએ તો 188 દેશો છે. આ 188 દેશોમાં અનુક્રમે જે રીતના માનવ વિકાસ થયો છે એ પ્રમાણે એની ગોઠવણી કરીને અહેવાલ બહાર પાડવામાં આવે છે. ભારતની વાત કરીએ તો ભારતનો જે માનવ વિકાસનો આંક છે 0.609 એટલે કે મધ્ય ક્રમે એનો માનવ વિકાસ થઈ રહ્યો છે અને એ 188 જે દેશો છે એ 188 દેશોમાં ભારતનું સ્થાન 130મું છે. એટલે કે એટલા માટે જ ભારત છે એ વિકાસશીલ દેશોમાં ગણવામાં આવે છે. અહીંયા પેલો ચાર્ટ છે એના દ્રષ્ટિએ 188 દેશોમાં કયા દેશનું સ્થાન કેવી રીતે છે, ભારત કયા ક્રમે છે તે આપણે જોઈએ. પ્રથમ ક્રમે જો એનો ક્રમ દર્શાવ્યો છે તો આપણે જેમ હોય છે ને A ગ્રેડ, B ગ્રેડ અથવા તો A+, પછી A આવે, B+, B આવે, C+, C આવે છે પહેલા. તો એ રીતે આ વિકાસનો ક્રમ છે એ નક્કી કરવામાં આવ્યો છે. એમાં ઉચ્ચતમ માનવ વિકાસ, ઉચ્ચ માનવ વિકાસ સાથે મધ્યમ માનવ વિકાસ અને નિમ્ન માનવ વિકાસ. એટલે અહીંયા તમે A+ લઈ લો, A લઈ લો, B અને C. તો આવી રીતે એને વિકાસક્રમ આપવામાં આવ્યો છે. હવે સૌથી ઉચ્ચતમ વિકાસ જે માનવનો હોય એનો રેશિયો નક્કી કરવામાં આવ્યો છે. એ ક્રમ કયો છે તો
49 છે એ ઉચ્ચતમ માનવ વિકાસના દેશો છે એ આ ક્રમે આવે. એનો રેશિયો જે આંક નક્કી કરવામાં આવ્યો છે એટલે કે 0.802 થી અથવા તો એનાથી વધારે હોય. એક મેરિટ હોય તો આપણે મેરિટ અટકે ને કે 70% હોય 80% હોય 90% હોય તો 90% છે ઉચ્ચતમમાં ગણીએ. 80 છે તો એનાથી એવરેજ સેજ ગણીએ અને જે આ બાકીના હોય એ પેલા ઉચ્ચથી સેજ મધ્યમ કક્ષાના પછી નિમ્ન કક્ષાના હોય. તો એનો રેશિયો છે 0.802 થી વધારે હોય તે ઉચ્ચતમ માનવ વિકાસ કહેવાય. એનો દેશો કયા કયા છે તો નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, અમેરિકા, સિંગાપોર, બ્રિટન, જાપાન, ફ્રાન્સ. આ દેશો છે એ ઉચ્ચતમ માનવ વિકાસના ક્રમમાં આવે. એટલે કે સૌથી સારો માનવ વિકાસ થયો હોય તો આ જે દેશો છે નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ અને સાથે જાપાન, ફ્રાન્સ, અમેરિકા, ડેનમાર્ક, નેધરલેન્ડ, સિંગાપોર અને બ્રિટન છે. બીજા ક્રમે આવે છે તો ઉચ્ચ માનવ વિકાસ એટલે આ ખરો 1 થી લઈને 49 ની સિરીઝમાં આવે એટલા દેશો એ ઉચ્ચતમ અને પછી એનાથી સેજ નીચા એટલે કે આના કરતા ઉચ્ચતમ એટલે ઊંચું જ કહેવાય કે સારો એવો વિકાસ થયો છે પણ આનો શ્રેષ્ઠ થયો છે હજી આની કમ્પેરિઝનમાં આવવાનો છે. તો એનો રેશિયો છે 50 થી લઈને 105 સુધી. એનો રેશિયો આપેલો છે કામ છે 0.700 થી લઈને 0.758. કયા દેશો આવે તો રશિયા, મલેશિયા, ઈરાન, શ્રીલંકા છે, મેક્સિકો, બ્રાઝિલ, ચીન, થાઈલેન્ડ અને જમૈકા. મધ્યમ માનવ વિકાસનો આંક જોઈએ તો 106 થી 143. એનો રેશિયો નક્કી કરવામાં આવ્યો છે 0.555 થી 0.698. કયા દેશો ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, દક્ષિણ આફ્રિકા, ઈરાક અને ભારત. એટલે કે ભારત છે એ મધ્ય માનવ વિકાસમાં આવે. નિમ્ન માનવ વિકાસનો રેશિયો 144 થી 188 એટલે કે છેલ્લા દેશોમાં નિમ્ન માનવ વિકાસ છે એ શરૂ થાય 0.50 થી 0.550 થી નીચેનો જે રેશિયો આવે એ નિમ્ન માનવ વિકાસ એટલે કે આનાથી નીચે પારો ગગડે કે નીચે જાય એટલે નિમ્ન માનવ વિકાસના મોડમાં આવી જાય. કયા દેશો છે કેન્યા, પાકિસ્તાન, નાઇજીરિયા, ઝિમ્બાબ્વે અને નાઇજર. તો આ દેશો છે એ દેશો છે નિમ્ન માનવ વિકાસ એટલે કે હજી ઘણું બધું કરવાનું છે. આપણે એવું કહીએ છીએ કે ટેકનોલોજી સુધારી ગઈ, સંશોધનો થઈ ગયા, સંસાધનો સારા એવા છે પણ જો એ માનવ સંસાધન જ બુદ્ધિધન ના હોય કે પ્રતિભાશાળી કે ગુણવત્તા સંબંધ ના હોય એટલે કે સીધો સંબંધ માનવ ધન સાથે છે. તો જ્યાં માનવ ધન છે એ સરસ રીતે ભણેલું બુદ્ધિ પ્રતિભા ધરાવતું, જીવન ધોરણ સારું જીવે, આવકનું પ્રમાણ સારું હોય, એનું આરોગ્ય સારું હોય અને આવી ગુણવત્તાઓ જ્યારે સમાય માનવો થકી એટલે કે માનવ ધન સારું હોય તો એ દેશો છે એ ઉચ્ચતમ માનવ વિકાસ છે એ કરી શકે. ભારતની વાત કરીએ તો ભારતથી એવું કહીએ કે ભારતે આ કેટલા મજલ છે એ હજી કાપવાના છે ઉચ્ચતમ માનવ વિકાસના. એટલે કે જો અહીંયા સુધી પહોંચવું હોય તો ઘણા બધા આ દેશોની કમ્પેરિઝનમાં એના વિકાસ છે એ કરવો પડશે. એટલે ભારત છે એટલા માટે મધ્યક્રમે આવે છે અને એટલે જ વિકાસશીલ દેશ તરીકે ઓળખવામાં આવે છે. હજી ચર્ચાઓ ઘણી બધી છે બાકી છે એ હવે પછીના વિડીયોમાં આપણે ચર્ચીશું. થેન્ક યુ.